મિત્રો, સોના ચાંદીના ભાવના જબરદસ્ત મોટા સમાચાર આવી ગયા છે. જેપી મોર્ગને કરી સોનાના ભાવની ચોંકાવનારી ભવિષ્યવાણી. સોનું તેની સર્વોચ્ચ સપાટીએ, તમામ રેકોર્ડ તૂટી ગયા. અમેરિકામાં શટડાઉન અને ચાઇના અમેરિકા ટ્રેડ વોરમાંથી પણ આવ્યા છે જબરદસ્ત સમાચાર. સોના ચાંદીના ભાવમાં ધનતેરસ પહેલા જ થઈ ગયો છે ભયંકર હાહાકાર. તો આજની વાત આગળ કરતા પહેલા જે મિત્રો નવા હોય, પહેલી વાર વિડીયો જોતા હોય તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. શરૂઆત કરીએ કેટલાક આંતરરાષ્ટ્રીય સમાચારોથી જે સોનાના ભાવમાં મોટી અસર કરી રહ્યા છે. અમેરિકામાં સતત 17મા દિવસે પણ શટડાઉન કટોકટી યથાવત રહી છે અને 10,000થી વધુ ફેડરલ કર્મચારીઓને અમેરિકા નોકરીમાંથી છૂટા કરી શકે. અમેરિકામાં જબરદસ્ત આર્થિક કટોકટી અને આ શટડાઉન પણ સોનાના ભાવની તેજીને મોટી અસર કરી રહી છે. સોનાના ભાવની તેજીને અમેરિકામાં જ્યાં સુધી શટડાઉન ખતમ નહીં થાય ત્યાં સુધી સપોર્ટ મળતો રહે તેવી સંભાવના વધી ગઈ છે અને અમેરિકા ચાઇના વચ્ચે ટેરિફ વોર વધુ ઉગ્ર બની ગઈ છે. વધુ એકવાર અમેરિકાએ ચાઇનાને ધમકી આપી છે કે જો ચાઇના રશિયા પાસેથી ઓઇલ ખરીદવાનું બંધ નહીં કરે તો 500% ટેરિફ લાગુ કરવામાં આવશે. આ ધમકીથી આગળ હવે ચાઇના શું જવાબ આપે છે તે જોવાનું રહેશે, પરંતુ હાલ પૂરતું અમેરિકા અને ચાઇના વચ્ચે ટ્રેડ વોર દિવસે ને દિવસે વધુ ઉગ્ર બનતી જાય છે અને આ ટ્રેડ વોરનો સમાચાર પણ સોનાના ભાવની તેજીને સપોર્ટ આપી રહ્યા છે. અને ભારતની વાત કરીએ તો રશિયા પાસેથી ઓઇલ નહીં ખરીદવા માટે મોદી તૈયાર છે તેવો દાવો ટ્રમ્પે કર્યો છે. હાલ અમેરિકાએ ભારત ઉપર રશિયા પાસેથી જે ઓઇલ ખરીદવા માટે ટેરિફ લગાવ્યા છે તે હટાવવા માટે ભારત સરકાર તૈયાર થઈ રહી છે તેવું અહીં બતાવવામાં આવ્યું છે. જોવાનું રહેશે કે આ દાવો કેટલો સાચો છે. ઇઝરાયલ હમાસ યુદ્ધમાંથી પણ મોટા સમાચાર આવ્યા કે ઇઝરાયલે કહ્યું કે જો હમાસ યુદ્ધ વિરામની તમામ શરતો નહીં માને તો ફરીથી યુદ્ધ શરૂ થઈ શકે છે. ઇઝરાયલ અને હમાસ વચ્ચે હાલ યુદ્ધ વિરામ થયેલું છે, પણ અગાઉના જે યુદ્ધ વિરામ તૂટી પડ્યા હતા તે મુજબ જ ફરીથી નિવેદનો આવી રહ્યા છે અને જો આગળ સમજૂતી આગળ નહીં વધે તો આ યુદ્ધ વિરામ પણ ફરીથી તૂટી શકે છે. શેરબજારની વાત કરીએ તો ભારતીય શેરબજારમાં સતત બીજા દિવસે જબરદસ્ત તેજીનો માહોલ. આજે સેન્સેક્સ 487 પોઈન્ટ અને નિફ્ટી 119 પોઈન્ટના ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યા હતા. ડોલર સામે રૂપિયાની શું સ્થિતિ છે તેના ઉપર નજર કરીએ તો એક તબક્કે ગગડી અને 89 રૂપિયાની સપાટી નજીક સુધી પહોંચી ગયા બાદ ડોલર સામે રૂપિયો સામાન્ય મજબૂતી સાથે હાલ 87.92 રૂપિયાની સપાટીએ ટ્રેડ કરી રહ્યો છે. ચાંદીના ભાવની વાત કરીએ, છેલ્લા એક મહિનાનો ચાંદીના ભાવનો ચાર્ટ અત્યારે તમે જોઈ રહ્યા છો. એક મહિનાથી ચાંદીના ભાવમાં રેકોર્ડ તોડ તેજીનો હાહાકાર મચેલો છે અને હજુ પણ ચાંદીની તેજી અટકવાનું નામ નથી લઈ રહી. છેલ્લા એક સપ્તાહમાં 5.5%થી વધુનો ઉછાળો ચાંદીના ભાવમાં નોંધાઈ ગયો છે અને $54 સુધી બોલાઈ ગયા. આંતરરાષ્ટ્રીય ચાંદીના ભાવ ચાંદી ઓલ ટાઈમ હાઈ સપાટીએ છેલ્લી 24 કલાક દરમિયાન પણ ચાંદીના ભાવમાં બે તરફી વધઘટો વચ્ચે જબરદસ્ત તેજીનો માહોલ યથાવત રહ્યો છે અને છેલ્લી 24 કલાકની ચાંદીના ભાવની રેન્જ ઉપર નજર કરીએ તો નીચામાં $53.44 અને ઊંચામાં 54.48ની ઓલ ટાઈમ હાઈ સપાટી ચાંદીના ભાવે બતાવી દીધી છે. ચાંદીના ભાવ ગુજરાતના શહેરોમાં આજે શું રહ્યા તેની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય ચાંદી $53.63 1 કિલો, 98.2 ચાંદી ચોસા 1,72,332 રૂપિયા 1 કિલો, 999 ચાંદી 1,75,632 રૂપિયા 999 જીએસટી સાથે ચાંદી 1,75,532 અને ચાંદી MCX 1,67,832 રૂપિયાની સપાટીએ હાલ ટ્રેડ કરી રહી છે. આંતરરાષ્ટ્રીય ચાંદીના ભાવમાં જબરદસ્ત ઉછાળો હજુ પણ ચાલુ છે. ઓલ ટાઈમ હાઈ સપાટી છે, પરંતુ જે લોકલ બજારમાં પાછલા દિવસોમાં માંગ સામે ઓછા પુરવઠાને પગલે જે ભારે પ્રીમિયમ ચાલી રહ્યું હતું તે હવે નીકળી ગયું છે અને આ પ્રીમિયમ નીકળી જતા હાલ ઊંચા મથાળેથી ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ 15,000 રૂપિયાનો કડાકો બોલી ગયો છે. હાજર બજારમાં ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. ચાંદીના ભાવના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ ઉપર નજર કરીએ તો ઊંચામાં હાલ 54.89 અગત્યનો રેઝિસ્ટન્સ. જો તૂટે તો ચાંદી વધુ આગળ વધશે ને નીચામાં
53 71 52 98 તૂટે તો ચાંદીના ભાવમાં ઘટાડો શક્ય. બે તરફી મોટી મૂવમેન્ટ જોવા મળી શકે. એમસીએક્સ ચાંદી માટે આજના દિવસના બાય અને સેલ કોલ ઉપર નજર કરીએ તો 1,68,706 ઉપર બાય કોલ માટે એન્ટ્રી અને 1,67,467 નીચે સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય. કોલ ઇન્ટ્રાડે પૂરતા અને ફક્ત સમજૂતી માટે જ છે. હવે સોનાના ભાવ ઉપર નજર કરીએ. એક મહિનાનો સોનાના ભાવનો ચાર્ટ તમે જોઈ રહ્યા છો. એક મહિનાની અંદર સોનાએ 18.43% ઉછાળો દર્શાવ્યો છે. ઐતિહાસિક તેજી, ભયંકર તેજી પહેલા ક્યારેય ન જોવા મળી હોય તેવી તેજી સોનામાં આગળ વધી રહી છે. એક સપ્તાહની અંદર પણ લગભગ 9%થી વધુનો ઉછાળો દર્શાવ્યા બાદ સોનું વણથંભી રીતે આગળ ને આગળ વધતું જાય છે. છેલ્લી 24 કલાકમાં $4400 નજીક પહોંચી ગયા બાદ સોનાના ભાવમાં બે તરફી જબરદસ્ત વધઘટ જોવા મળી છે અને હાલ $4336 સપાટીએ આંતરરાષ્ટ્રીય સોનું ટ્રેડ કરી રહ્યું છે. 24 કલાકની સોનાના ભાવની રેન્જ નીચામાં $4279 અને ઊંચામાં $4379. $100ની મૂવમેન્ટ સોનાના ભાવમાં જોવા મળી. સોનાના ભાવના સપોર્ટ અને રેઝિસ્ટન્સ ટેબલ ઉપર નજર કરીએ તો ઊંચામાં 4425 અગત્યનો રેઝિસ્ટન્સ છે. 4383 કુદાવતા તેની આગળ જઈ શકે સોનું અને નીચામાં 4246 તોડે તો ઘટાડો શક્ય છે. સોનાના ભાવની હાલની તેજીને જે કાંઈ પરિબળો અસર કરી રહ્યા છે તેના ઉપર નજર કરીએ તો જે ફેડ દ્વારા વ્યાજદરોમાં ઘટાડો કરવાની જે સંભાવના વધતી જાય છે તે અત્યારે સોનાના ભાવની તેજીને સૌથી મોટો સપોર્ટ આપી રહ્યું છે. અને બીજા સૌથી મોટા સમાચાર અમેરિકા ચાઇના વચ્ચે ટ્રેડ ટેન્શન તે સોનાના ભાવને હાલ સૌથી વધુ તેજીને સપોર્ટ આપનારા સમાચાર બની રહ્યા છે. જ્યાં સુધી અમેરિકા ચાઇના વચ્ચે ટ્રેડ ટેન્શન ચાલુ રહેશે સોનાની તેજીને આગળ સપોર્ટ મળતો રહેશે. અને સોનાના ભાવની તેજી વચ્ચે અગ્રણી એનાલિસ્ટ ફર્મ જેપી મોર્ગને મોટી ભવિષ્યવાણી કરતા કહ્યું કે જો અત્યારના જે કન્ડિશન છે તે મુજબ જ જો બધું ચાલુ રહેશે તો સોનાના ભાવ નજીકના ભવિષ્યમાં $5000 અને ત્યારબાદ 1 થી 2 વર્ષમાં $10,000 સુધી પણ પહોંચી શકે છે. જબરદસ્ત ભવિષ્યવાણી સોનાના ભાવમાં ભયંકર તેજીની ભવિષ્યવાણી જોવા મળી છે. આગામી મહિનાઓમાં ભારતીય બજારમાં સોનું 1.5 લાખે પહોંચી જાય તેવી શક્યતા જેપી મોર્ગન જોઈ રહ્યું છે. સોનાના ભાવના બાય અને સેલ કોલ ઉપર નજર કરીએ તો 1,31,621 ઉપર બાય કોલ માટે એન્ટ્રી, 1,31,001 નીચે સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય. કોલ ઇન્ટ્રાડે પૂરતા અને ફક્ત સમજૂતી માટે જ છે. ધનતેરસ અગાઉ જ સોનાના ભાવમાં તેજીનો મહાભયંકર વિસ્ફોટ થતા સોનું ખરીદવા માંગતા ગ્રાહકો હાલ ચોંકી ઉઠ્યા છે. છેલ્લી 48 કલાકથી રોકેટ ગતિથી વધી રહ્યા છે સોનાના ભાવ. ફક્ત 48 કલાકના ગાળામાં જ ભયંકર ઉથલપાથલ વચ્ચે સોનાના ભાવમાં ભારતીય બજારમાં પ્રતિ 10 ગ્રામે $4,500નો ભયંકર અને ઐતિહાસિક ઉછાળો જોવા મળ્યો છે. સોનાના ભાવ અત્યાર સુધી ક્યારેય ન જોવાય હોય તેવી સપાટીએ પહોંચી ગયા છે. ગુજરાતના શહેરોમાં અમદાવાદમાં 24 કેરેટ બિલ વગર સોનું આજે વેચાઈ રહ્યું છે $1,34,530, જે એક તબક્કે 1,35,000ની ઉપર પણ ગયું હતું. 22 કેરેટ સોનું 1,23,230, 24 કેરેટ વિથ જીએસટી સોનું 1,34,530ના ભાવમાં વેચાઈ રહ્યું છે. સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભુજ, જુનાગઢ અને જામનગરમાં પણ સોનું અત્યારે તેની ઓલ ટાઈમ હાઈ ઐતિહાસિક સપાટીએ ટ્રેડ કરી રહ્યું છે. આગળ સોના અને ચાંદીના ભાવની આ રીતની રેગ્યુલર અપડેટ જોવા માટે અને સોનાના ભાવના એનાલિસિસ માટે વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. તમારા શહેરના તાજા ભાવ જાણવા માટે શહેરનું નામ લખી કોમેન્ટ કરો. આપનો દિવસ શુભ રહે. આભાર.